સોમભાઈ હવે હેડો હવે રિટર્ન માતાજીના દર્શન કરી લીધા. હવે બેસી ગયા છે હવનું સ્થાન ગોઠવીને. હા 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 ટિકિટ રાખવી પડે ને વર્તે કેમ ઓળખે કોઈ. સર કેટલી વારમાં આપણે દર્શન થઈ ગયા? અડધી કલાકમાં ને અડધી પોણી કલાકમાં. બોલો ચામુંડા માતા કી જય, આજ કે આનંદ કી જય. તો આવી રીતે હવે આપણે દર્શન કરી અને રિટર્ન થઈ ગયા છીએ. અને ટિકિટ સાચવી રાખો ને રૂડાભાઈ? ટિકિટ સાચવી રાખો. હા ટિકિટ સાચવી. હા ટિકિટ સાચવેલી ના હોય તો કદાચ સવાલ જવાબ કરે. આપણી પાસે જો કે વિડીયો હતો એટલે બતાવી દઈએ કે ભાઈ ટિકિટ પડી ગઈ છે પણ સાચવી રાખવાની. આવી રીતે સરસ નજારો દેખાય છે ચારે બાજુ. અને આજે શું તારીખ વાર થઈ રૂડાભાઈ? આજ 9 તારીખ થઈ. આજે 9/4/2026 વાર છે ગુરુ થઈ ગયા આપણે માતાજીના સરસ દર્શન શરૂ. તો જુઓ છો કે સૌથી ઊંચું સ્થાન આ છે અહીંયાથી. અને બે બાજુ પડે છે ડુંગર અને વચમાં જેને બે પહાડના ભાગ થઈ ગયા હોય એવી રીતનું આખું લાગે છે. જુઓ ઉડન ખાટલામાં લોકો આવે છે અને જાય છે. આવું કંઈ લાગી રહ્યું છે માતાજીના સુંઢા ડુંગરના. માતાજીના લગભગ ડુંગરનું નામ સુંઢા ડુંગર જ છે ને? હા, સુંદા ડુંગર. તો આવી સુંદા પર્વત. સુંઢા પર્વત જુઓ છો કે અહીંયા સામે મસ્ત ઝરણું પડી રહ્યું છે. બે બાજુ ડુંગર છે. આવો નજારો આવી રહ્યો છે. બહુ મસ્ત છે ખરેખર. વરદ માણસ હોય તો બેસી જાય તો થાક ના લાગે. ડેનિશભાઈ આપણે તો વરદ નહીં પણ હવે વરદ થઈ ગયા છીએ. તો આ વિશે સુંદા પર્વત વિશે બે બોલ ડેનિશ વિશે છે. હા જલ્દી કહો. જુઓ કેટલો મસ્ત પહાડ છે. પેલા એક વ્યૂ લઈ એ લઈ લો તમે જબરદસ્ત મસ્ત છે આવી રીતે જોરદાર. અને આ બધાથી જોરદાર વ્યૂ છે કેમ કે નીચેથી ઉપર લગભગ 300 થી 400 ફૂટનું નહીં હોય, 300-400 ફૂટની ખીણ હોય એવું લાગે. આ બાજુ એવું જ છે, આ બાજુ પણ એવું જ છે. જબરજસ્ત નજારો તો એક નંબરનો આવે. તો આવી રીતે હજારો વર્ષ જૂનું માં ચામુંડાનું. આપણે ગુજરાતમાં ચામુંડા કહે, અહીંયા સુંઢા માતાજી કે, પણ મૂળ તો એક જ. ચંડમૂળને માર્યા પછી માતાજી સુંઢા ચામુંડ કહેવાના. ચંડમૂળને માર્યા પછી. સરસ સરસ. આનું કયો કેવું રહ્યું તમારી યાત્રા માતાજી વિશે શું કહેવા માંગો? યાત્રા બહુ સુખદાયી રહી. અને ઘણા મહિના પહેલાં અમે લોકોએ પ્લાનિંગ કર્યું હતું માતાજીના સાનિધ્યમાં દર્શન કરવાનું. અમારા સ્નેહી મિત્ર શ્રી રૂડાભાઈ વાઘેલા, પછી અમારા સોમાભાઈ નાઈ, પછી બીજલભાઈ વગેરે અમે સાથે જણા એક સંકલ્પ લીધો હતો કે અમે લોકો દર્શન કરવા માટે જઈએ. અને આજે યોગાનું યોગ 9 તારીખ અને અખંડ 9 દુર્ગાના 9 અક્ષર. વાહ વાહ. એટલે એ અખંડ અક્ષરના જે 9 અંગ કહેવાય એ નિમિત્તે આજે દર્શન કરવા માટે આવ્યા. એ માટે મંગલમય યાત્રા રહી. અને આપ પણ સપરિવાર સાથે પધારો સુંધાજી. એવી શુભકામનાઓ અને શુભેચ્છાઓ. સરસ. તો ગુરુજીએ 2 શબ્દ કીધા. ગુરુજી વિશે તમે 2 શબ્દો કહેવા માંગતા હતા ને કે ભાઈ જે જૈન સમાજના આમ તો બહુ મોટું નામ છે, ગોરજી પરિવારનું બહુ મોટું નામ છે. બડો બડાયું ન કરે અને બડો ન બોલે બડા બોલ. એ તો સમય આવશે ત્યારે ડેનિશભાઈનો પરિચય કરાવશું. એમને પણ એમની સમાજમાં બહુ મોટું નામ છે, પણ અત્યારે પોતાના મુખે કાંઈ કહેવા માગતા નથી. તો મારી ભૂલચૂક થતી હોય તો માફ કરજો. તો આવી રીતે હવે અંતિમ દર્શન માતાજીના કરી જાય છે. સરસ બહુ મસ્ત લાગી રહ્યું વ્યૂ. કેટલું અસર લાગે છે, જોરદાર. અને આ બાજુ જુઓ, કેટલો અદ્ભુત નજારો છે. માતાજી કરશે તો ક્યારેક આપણે ડ્રોન લઈને પણ આનો સારો એવું વ્યૂ બતાવીશું. અને નીચે જુઓ ઝાડવા અને ચારે બાજુ આવી રીતે વ્યૂ આવી રહ્યું છે. હવે નીચે સ્ટેશન આવી ગયું છે. અને જુઓ ટૂંક જ સમયમાં અમારી ટ્રેન દિવસમાં છે ને શુભ સમાચાર રૂડાભાઈ મળવાના અને રૂડાભાઈ નો આવવાનું.
15 દિવસમાં શુભ તમા સમાચાર શુભ માતાજીએ પ્રાર્થના સાંભળેલી વાહ 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 જય જોગમાયા સૌની ચડતી રાખે દર્શન કરનારની અને બધાયની એવી આશા અમારા ગુરુજીના આશીર્વાદ મળ્યા ગુરુજીના આશીર્વાદ મળ્યા એટલે એટલે 15 દિવસમાં શુભ કાર્ય થશે તમારું અને હા. તમે ફરીથી પણ દર્શન કરવા આવશો. આવતો હા એની તો ભગવાન માતાજીની દેવી મરજી બોલો ચામુંડ નાથ કી જય. તો હવે આપણે વિડીયો અહીંયા એન્ડ આપશું કાંઈ સારું લાગ્યું હોય તો લાઈક તો કરજો જય જોગમાયા.